આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આદિવાસી સ્ટાઇલનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। જે વિડીયોમાં તેમણે કહ્યું છે કે અસલી આદિવાસી કોને કહેવાય। તેમણે આ મામલે વર્તમાન સરકાર ઉપર પર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી। ઘટનાની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જે રીતે હુંકાર ભર્યો હતો જાહેર મંચ પરથી ને સાથે તેમણે ઉબુબુ કરીને કહ્યું હતું કે આ કોઈની તાકાત નથી, માત્ર ને માત્ર આ ઉબુબુ છે તે આદિવાસી લોકો જ કરી શકે છે। તેમણે કહ્યું છે કે જ્યારે ભારતીય સંવિધાનમાં આદિવાસીઓને ભારતના મૂળ માલિકો બતાવવામાં આવ્યા છે, યુનેસ્કો સહિતની જે સુપ્રીમ કોર્ટે પણ જે અધિકારો આપ્યા છે આદિવાસીઓને, તે તમામ બાબતે જાણે કે આદિવાસીઓને મજદૂર આ સરકાર માનતી હોય તે પ્રકારે તેમની સાથે વર્તન કરતી હોય તેવા ગંભીર આરોપો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે। સાથે જેટલું નહીં, આદિવાસી વિસ્તારોમાં પાણી હોય તે પાણી છે તેમના સુધી નથી પહોંચતો, આદિવાસી બાળકોને શિક્ષણ નથી મળતું, તેવા અનેક પ્રકારના સવાલ ઉઠાવ્યા હતા। અને સાથે જે આરએસએસની વિચારધારા સંકળાયેલા કેટલાક નેતાઓ છે તેમના ઉપર પણ તેમણે આડકતરી રીતે પ્રહાર કર્યા હતા। પહેલાં તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જે ઉબુબુ કરતો વિડીયો સામે આવ્યો છે ને ત્યારબાદ તેમણે જે એક બાદ એક નેતાઓને આડે હાથ લીધા હતા, એ વિડીયો જોઈ લો। એનો સંદેશો આપવા માટે સૌપ્રથમ સાદી અને સરળ ભાષામાં આદિવાસી કોણ છે હું સમજાવું તમને। આદિવાસી એટલે આદિવાસી છે અમારો આદિવાસી છે। એટલે આપણા દેશમાં આપણું રાજ, આપણા ગામમાં આપણું રાજ। આ ઉભો આદિવાસી સિવાય કોઈની તાકાત નથી કે ઉભો કરી શકે। આદિવાસી જ કરી શકે, આદિવાસી જ કરી શકે। ગમે એવો ખમીર મંતી હોય, ગમે એવો અબજોપતિ હોય કે કરોડોપતિ હોય, ગમે તેવો હોય, કોઈના બાપની તાકાત નથી કે ઉભો અહીંયા કરી શકે। આ વિસ્તારમાં જો કોઈ ઉભો કરી શકે તો અમારો આદિવાસી કરી શકે છે, એનો પાવર છે। આપણા ગામમાં આપણું રાજ, આદિવાસી એનો માલિક છે, મૂળ માલિક છે। હું ચૈતર વસાવા નથી કહેતો, આદિવાસીઓનો ઇતિહાસ કહે છે, દેશની સુપ્રીમ કોર્ટ કહે છે, દેશનું બંધારણ કહે છે, યુનો કહે છે કે આ દુનિયામાં સૌથી પહેલા જો કોઈ આવ્યું હોય તો એ આદિવાસી છે। મૂળ માલિક આ દેશનો આદિવાસી છે, સુપ્રીમ કોર્ટ કહે છે। ત્યારે આજે આદિવાસીઓને આ સરકારોએ મજદૂર બનાવી દીધા છે। આજે દાદાઓએ કીધું અમારી પણ જમીનો છે, અમને પણ પાણી આપો, અમારા બાળકોને પણ શિક્ષણ આપો, અમારા યુવાનોને પણ રોજગાર આપો। પણ આ સરકારો જાણી જોઈને આદિવાસીઓને ભણાવવા નથી માંગતી। અહીંથી પાણી લઈ જાય છે પણ પાણી આપવા નથી માંગતી, આદિવાસીઓને ભેગા થવા નથી દેવા માંગતી। આગળ પાનવડમાં કાર્યક્રમ હતો અને પરવાનગી નહીં આપવામાં આવી। આદિવાસી 5મી અનુસૂચિ વિસ્તારમાં રહી છે, આદિવાસીઓનું સ્વશાસન એમાં લખેલું છે। બંધારણની આર્ટિકલ 241 ક તમે વાંચી લેજો। આદિવાસી વિસ્તારમાં જનજાગૃતિના કાર્યક્રમ માટે કોઈ મામલતદાર, ટીડીઓ કે પોલીસની પરવાનગીની અમને જરૂર નથી ભાઈ। અમે આદિવાસી અને જે લોકો આરએસએસ ની વિચારધારા વાળા કેટલાક લોકોને હાથા બનાવીને અમારા કાર્યક્રમ નહીં થાય, ચૈતર વસાવા અહીંયા નહીં આવે, એના માટેના કાર્યક્રમો પોલીસ પર દબાણ કરાવીને રદ કર્યા હોય તો એના 2-3 લોકો અહીંયા પણ આવીને વિડીયો બનાવતા હોય તો બનાવી લેજો। तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या आंडू पांडू गांडू समझ के रखा है क्या? ये आदिवासी है, आदिवासी, यहाँ आदिवासियों का राज चलेगा। हमें कोईना पर अधिकारों की भीख नहीं मांगता। संविधाનમાં અમારા બાબા સાહેબ અને જયપાલસિંહ મુંડાએ આદિવાસીઓને અધિકારો આપ્યા છે। આ શેડ્યુલ એરિયા છે અને સંવિધાનમાં લખ્યું છે શેડ્યુલ એરિયામાં આદિવાસીઓનું સ્વશાસન, ગ્રામ સભાના પાવર છે, રૂઢિગત ગ્રામ સભાના પાવરો છે। ત્યારે આજે અમારા આદિવાસીઓને પાર્ટીઓના નામે લડાવવામાં આવે છે, ધર્મ સંપ્રદાયના નામે ભાગ પાડવામાં આવે છે।
નવા જૂના નાના મોટા સંગઠનોના નામે વેચી દેવામાં આવ્યા છે. ત્યારે મારા યુવાનોને જાગૃત કરવા માટે અમે આવ્યા છે. આજે તમે જોઈ લો, આદિવાસી એટલે કોણ? આદિવાસી એટલે આદિ અનાદિ કાળથી આ પૃથ્વી પર વસનારો આદિવાસી. આદિવાસીઓનો ઇતિહાસ તમે વાંચી લેજો. મોહનજોદડો હડપ્પાની સંસ્કૃતિનો ઇતિહાસ વાંચી લેજો. સિંધુ ખીણની સંસ્કૃતિનો ઇતિહાસ તમે વાંચી લેજો. 9 થી 10,000 વર્ષ પહેલાની એ સંસ્કૃતિ, સભ્યતા એ આપણા આદિવાસી પૂર્વજોની સંસ્કૃતિ હતી. તમે રામાયણ ઉઠાવીને વાંચો, રામાયણમાં સબરી બિલનો ઉલ્લેખ આવે છે, હનુમાનજીનો ઉલ્લેખ આવે છે, નિષાદ રાજાનો ઉલ્લેખ આવે છે. એ આપણા પૂર્વજો હતા, એ આપણા આદિવાસીઓ હતા. મહાભારત ઉઠાવીને વાંચી જોજો. એમાં જે એકલવ્યની વાત આવે છે, જેનો અંગૂઠો દ્રોણાચાર્ય દ્વારા કાપી લેવામાં આવે છે, એ એકલવ્ય આપણા પૂર્વજ હતા. તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચો. જ્યારે અકબરે મહારાણા પ્રતાપના ચિત્તોડગઢ પર કિલ્લાનો ઘેરાવો કરીને બેઠા હતા, ખુદ મહારાણા પ્રતાપના પોતાના ભાઈ એમની સાથે નહોતા, ત્યારે પૂંજા બિલથી સેના લઈને એમની સાથે ઊભા હતા. એ આપણા આદિવાસી હતા અને આપણા બધાના પૂર્વજો હતા. તમે શિવાજી મહારાજનો ઇતિહાસ વાંચી લેજો. જ્યારે ત્યાં મુગલોના આક્રમણો થયા, શિવાજી મહારાજ સામે ધનુષધારી જે દુદાબિલની સેના હતી, તે આપણા પૂર્વજોની સેના હતી. સાથીઓ, તમે માનગઢનું યુદ્ધનો ઇતિહાસ વાંચી લેજો. ગુરુ ગોવિંદસિંહની આગેવાનીમાં સ્વાયત્ત રાજની સમસભા મળી. 1500 આ હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમણે જે અલગ અલગ મુદ્દાને લઈને પ્રહાર કરવાની શરૂઆત કરી હતી ને જે આદિવાસી સમાજની સ્થિતિ હાલના સમયમાં જોવા મળી રહી છે, જે અધિકારો માટે તેમને લડત લડવી પડે છે, સરકાર જે તેમની સાથે ઓરમાયુંભર્યું વર્તન કરતી હોય તે પ્રકારના આરોપો પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને સાથે જ આવા જે નેતાઓ હોય જે પોતાના પક્ષમાં રહીને સમાજ માટે વાત ના કરતા હોય તેવા નેતાઓ સામે પણ લોકોને એકજૂથ થવા માટે પણ ચૈતર વસાવાએ અપીલ કરી છે. ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે સભાઓ ગજવતા હોય છે, વિરોધી પક્ષના નેતાઓ પર પ્રહાર કરતા હોય છે અને ત્યારબાદ તેમણે વધુ એકવાર સભા દરમિયાન સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.